આપણને કહે છે કે હોઈ શકે ઘણી બધી બાબતોના માટે કદાચ આપણું ઘર બનાવવાનું રહી જાય, કદાચ આપણી ઈચ્છાઓ પૂરી કરવાનું રહી જાય, કદાચ આપણા બાળકોના માટે આપણે જે અપેક્ષાઓ રાખીએ છીએ કદાચ એ બાબતો આપણે પરિપૂર્ણ નહીં કરી શકીએ, પરંતુ પવિત્ર બાઇબલ કહે છે કે નાશમાં જતા તમામના માટે અને વિશેષ કરીને બાઇબલ આપણને કહે છે કે જેઓને મોતમાં ઘોસડી લઈ જવામાં આવે છે, હા તેઓને છોડાવ, અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે તેઓને છોડાવવાનો ચૂકતો નહીં. હાલેલુયા. આજ રાત્રે આ સ્થાનની અંદર ઉપસ્થિત રહેલા દરેક લોકો અને આ વિસ્તારની અંદર પ્રભુની સેવા કરનારા દરેક પ્રભુના દાસો અને હરેક મંડળીઓ આ દિવસોની અંદર આજ રાત્રે આવનારા વચનને આપણે આપણા જીવનની અંદર પકડી લઈએ અને આ પેઢીની અંદર એવું કામ આપણે કરીએ, એવી રીતે દેવના રાજ્યના માટે આપણે આપણાથી જે બની શકે એ પ્રયાસ આપણે કરીએ કે જેથી કરીને બાઇબલ આપણને કહે છે કે જેઓને મોત ઘસડી લઈ જઈ રહ્યું છે અને જેઓ માર્યા જવાની તૈયારીમાં છે એવા લોકોનો આ પેઢીની અંદર અસંખ્ય લોકોનો બચાવ થઈ શકે. પ્રિય હાલેલુયા. અને એમના માટે મંડળીની પ્રતિક્રિયા શું હોવી જોઈએ? પ્રિય, આજના સંદેશમાં આપણે આગળ વધીએ એમના પહેલા ઘણા વર્ષો પહેલા બનેલી એક ઘટના જેમના તરફે આજ રાત્રે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. ઘણા વર્ષો પહેલા એક પ્રભુના દાસે એમના એક બહુ ખાસ એવા મિત્રને હંમેશા તેઓ વારંવાર એમની મુલાકાત કરવાના માટે તેઓ છતાં, અને એમના જે મિત્રો છે તેઓ તો ખૂબ જ ધનાઢ્ય પરિવારમાંથી તેઓ આવતા હતા અને અવારનવાર તેઓ એકબીજાને મળતા, એકબીજાની સાથે પોતાની સુખ દુઃખની વાતો તેઓ શેર કરતા, અને એવી રીતે તેઓ પોતાની જે મિત્રતા છે એ ઘણા વર્ષોથી તેઓએ જાળવી રાખી હતી. અને એક દિવસે પ્રભુના દાસે આ જ્યારે એ ધનવાન વ્યક્તિની મુલાકાતે જ્યારે તેઓ ગયા અને એમને જોયું કે એમની પાસે એટલી બધી સંપત્તિ છે, એમની પાસે એક મોટું ફાર્મ હાઉસ પણ હતું અને એ ફાર્મ હાઉસની અંદર એમની પાસે અસંખ્ય ઘણા બધા જાનવરો એમની પાસે હતા અને એમને જાનવરોને પાળવાનો એક બહુ અદ્ભુત શોખ એમને હતો અને શોખથી તેઓ પોતાના ફાર્મ હાઉસની અંદર એ દરેક પ્રકારના જાનવરોને રાખતા અને એમની સંભાળ તેઓ રાખતા હતા. અને એક દિવસે એમના જીવનમાં એવી ઘટના બની કે તેઓ રોજ સવારે અને સાંજના સમયે જ્યારે તેઓ રસ્તાની અંદર ચાલવાના માટે તેઓ જતા અને એવા સમયે એમની પાસે એક સુંદર એમની પાસે કૂતરો જેમનો તેમણે પાલન પોષણ કર્યું હતું, એ પાળેલા કૂતરાને લઈને તેઓ રોજ સવારે લઈને ચાલવાના માટે જતા હતા. પરંતુ એક દિવસે તેમના જીવનમાં એવી ઘટના બની કે જ્યારે સવારના સમયે તેઓ ચાલી રહ્યા હતા અને એવા સમયે તેમને કે ડુક્કરને તેમને જોયું અને ડુક્કરને જોઈને એ ધનવાન વ્યક્તિ વિચાર કરે છે કે મારી પાસે તો મારા ફાર્મ હાઉસની અંદર દરેક પ્રકારના જાનવરો મારી પાસે છે, પરંતુ આ જે ડુક્કર છે જેમને આજે હું પહેલી વખત જોઈ રહ્યો છું, અને તેણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે હું આ ડુક્કરને પણ મારા ફાર્મ હાઉસની અંદર હું એમને લઈ જઈશ અને આટલા દિવસથી હું આ કૂતરાની સાથે સવારે ચાલવાના માટે આવું છું, પરંતુ હવે પછીના દિવસોની અંદર આ ડુક્કરની સાથે હું આવીશ. અને એમને ખબર પડી કે એમનો માલિક કોણ છે. એ માલિકને એને કિંમત ચૂકવી અને એમના નોકરને બોલાવ્યો અને એમને કહ્યું કે આ ડુક્કરને તમે આપણા ફાર્મ હાઉસની અંદર એમને લઈ આવો. અને એમને લઈ જવામાં આવ્યું, એમને સુંદર રીતે એમને નવડાવ્યું અને એમને સાફ કર્યું અને ત્યાર પછી એ માલિકના રૂમમાં એમને મૂકીને તેઓ ચાલ્યા ગયા. અને માલિક એમના નોકરને કહ્યું કે આ ડુક્કરને તમે બહુ સુંદર રીતે એમને તમે તૈયાર કરો. એમના ગળાની અંદર બહુ સુંદર લેધર બેલ્ટ લગાવવામાં આવ્યો, એમને સુંદર રીતે એમને તૈયાર કરવામાં આવ્યું અને વહેલી સવારે એ ધનવાન માણસે એ ડુક્કરને લઈને ચાલવાના માટે નીકળ્યા. પરંતુ જ્યારે તેઓ સવારના સમયે ચાલી રહ્યા હતા અને ચાલતા ચાલતા અચાનક એક એવી જગ્યાની પાસે પહોંચ્યા કે જ્યાં એ ડુક્કરે જોરથી એમની પાસેથી
ઝટકો માર્યો અને એમના હાથમાંથી એ છટકીને કીચડની અંદર જતું રહ્યો. અને આ માલિક વિચાર કરે છે કે આ ડુક્કર જેમની સાથે હું રહેવા માંગુ છું, જેમની સાથે હું ચાલવા માંગુ છું, પરંતુ આ કેમ મારાથી દૂર જવાનો પ્રયાસ કરે છે. એક દિવસે આવું બન્યું, બીજા દિવસે